થરાદ તાલુકાના ભુરિયા ગામે 11મુખી હનુમાન ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે 165મો સુંદરકાંડ પાઠ થયો। થરાદ તાલુકાના ભુરિયા ગામે 11મુખી હનુમાનજી ધામના મહંત શ્રી ગેવરદાસજી મહારાજ દ્વારા કોરોના કાળથી વિશ્વ કલ્યાણ માટે દર વર્ષ શનિવારે 11મુખી હનુમાન દાદાના ધામ ખાતે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ હતો। તેના અનુસંધાને સતત 165માં શનિવારે મહંત શ્રી ગેવરદાસજી મહારાજના કંઠે સુંદરકાંડ પાઠ યોજાયો હતો। આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો હાજર રહ્યા હતા। આ જગ્યાએ 11મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત 31 ફૂટ ઊંચી ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે, જેનું કામકાજ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ હતું અને અત્યારે પણ ચાલુ છે। પડચાધારી આ 11મુખી હનુમાનજી ધામ થરાદ પંથકમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન છે। દૂર દૂરથી દર શનિવારે માનવ મહેરામણ ઉમટી પડે છે। તેમજ આજ રોજ મીડિયાના મિત્રો દાદાના સાનિધ્યમાં ગયા હોય અને મહંત શ્રી ગેવરદાસ દ્વારા મીડિયા મિત્રોનું સન્માન તેમજ આશીર્વાદ આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા।